રાધે રાધે, આપનું હાર્દિક સ્વાગત છે આજના આપણા નવા બ્લોગમાં। આપણે આજે ફરવા માટે આવ્યા છે રામેશ્વરમમાં વિભીષણ મંદિર, જે લંકાપતિ રાવણના ભાઈ વિભીષણજી હતા એમનું મંદિર છે અહીંયા આગળ। ત્યાં આગળ આપણે ફરવા આવ્યા છે। ખૂબ જ સરસ જગ્યા છે, આપ જોઈ શકો છો પાછળ દરિયો અને દરિયાની મધ્યમાં વિભીષણ મંદિર છે। રાધે રાધે, રાધે રાધે, રાધે રાધે। તો આપણે જોયું રામ પથ્થર વિભીષણ મંદિરના સામે એક જગ્યા છે કે જેમાં ચોપાડે એ પથ્થર પાણીમાં તરે છે। આ જ વિડીયોમાં ચાલુ રાખો, આપણે આગળના દર્શન કરીશું। गुड मॉर्निंग, जय श्री कृष्ण, राधे राधे। फरी हाई करो, हाय हाय। रामेश्वरम पहुंची गया छे। रामेश्वरम जय जय। આપણે આવી પહોંચ્યા છીએ અબ્દુલ કલામ સાહેબના ઘર પાસે। અત્યારે આનું મ્યુઝિયમ બનાવી દીધું છે, ખૂબ જ સરસ। આપણે જોયું અંદર ખૂબ જ સરસ છે, બધું જાણવા જેવું છે। સાહેબે કેવી રીતે મિસાઇલનું બનાવ્યું હતું, અને અહીંયા આગળ ટી શોપ છે, ત્યાં બધા હવે ચા નાસ્તો કરીશું। તો આપણે આ વ્લોગમાં જોયું કે આપણે ક્યાં ક્યાં ફર્યા, ખૂબ મજા કરી, ખૂબ આનંદ કર્યો। ગઈકાલનો દિવસ એ બતાવવાનો રહી ગયો, આપણે એનું પણ થોડું વિડીયોમાં બતાવીશું કે ગઈકાલે કેવી રીતે આયોજન કર્યું, આપણા યાત્રીઓને રૂમની વ્યવસ્થા કેવી રીતે આપી, કથાનો દિવસ, રામેશ્વર દાદાના દર્શન કર્યા એ પણ આપણે બતાવીશું, દાદાના દર્શન કરાવીશું। તો આપણે દર્શન જોઈએ, અને આવીને આવી જ રીતે અમારા અવનવા વ્લોગને જોવા માટે અમારી ચેનલ કશ્યપ પ્રજાપતિ વ્લોગરને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે।